નમસ્કાર મારા પ્રિય કુંભ રાશિના મિત્રો, આજે જે વાત હું તમને કહેવા જઈ રહી છું ને એ સામાન્ય વાત નથી. કૃપા કરીને આ વિડિયો સ્કીપ કર્યા વગર શરૂઆતથી અંત સુધી સાંભળજો, કારણ કે હોળી પહેલાં જો તમે આ 3 પવિત્ર વસ્તુ તમારા ઘરમાં સાચી રીતથી સ્થાપિત કરો તો બ્રહ્માંડની ઊર્જા તમારી તરફ વળવા લાગે છે અને જ્યાં સુધી તમે કલ્પના પણ ન કરી હોય એવી રીતે ધન પ્રવાહ શરૂ થઈ શકે છે. હા, હું જાણું છું કે તમામાંથી ઘણા લોકો મનમાં કહેશો કે આ બધું માન્યતા છે, પણ કુંભ રાશિવાળા હંમેશા તર્ક સાથે આધ્યાત્મને જોડતા હોય છે અને આજની વાત એ જ તર્ક અને શ્રદ્ધાનો સંગમ છે. કુંભ રાશિ શનિદેવની પ્રિય રાશિ, વિચારોમાં ઊંડા, દિલથી સચ્ચા, પણ ઘણીવાર દુનિયા તમને સમજી શકતી નથી. છેલ્લા થોડા સમયથી કદાચ તમને લાગતું હશે કે પૈસા આવે છે પણ ટકતા નથી, મહેનત બહુ કરો છો પણ પરિણામ મોડું મળે છે, કોઈ કામ છેલ્લી ઘડીએ અટકી જાય છે અથવા કોઈ વચન આપનાર વ્યક્તિ પાછળ હટી જાય છે. જો આવું તમારી સાથે થઈ રહ્યું હોય તો આ સંકેત છે કે ગ્રહોની ઊર્જા તમારી પરીક્ષા લઈ રહી છે અને હોળીનો સમય એ પરીક્ષામાંથી બહાર આવવાનો દ્વાર બની શકે છે. હોળી માત્ર રંગોનો તહેવાર નથી. હોળિકા દહન એ અગ્નિ તત્વનો મહાસંયોગ છે. જ્યારે અગ્નિ પ્રગટે છે ત્યારે માત્ર લાકડું નથી સળગતું, પણ આપણું અહંકાર, આપણા ડર, આપણી નકારાત્મકતા અને ગરીબીની ઊર્જા પણ દહન થઈ શકે છે જો આપણે જાગૃત થઈએ તો. કુંભ રાશિ માટે આ વખતે શનિ અને ગુરુની સ્થિતિ એક ખાસ સંદેશ આપી રહી છે. તમે જે સહન કર્યું છે, જે રોકાણમાં નુકસાન થયું, જે અપેક્ષાઓ તૂટી, તેનો હિસાબ બ્રહ્માંડ રાખે છે અને હોળી પહેલાં જો તમે યોગ્ય સંકેત આપો તો બ્રહ્માંડ પણ જવાબ આપે છે. હવે ધ્યાનથી સાંભળજો. પહેલી વસ્તુ છે ચાંદીનો નાનો સિક્કો. ચાંદી ચંદ્રની શીતળતા અને મનની સ્થિરતા સાથે જોડાયેલી છે. કુંભ રાશિના લોકોમાં એક ખાસ વાત હોય છે, તેઓ અંદરથી ખૂબ જ સંવેદનશીલ હોય છે અને જ્યારે મન અસ્થિર હોય ત્યારે પૈસા પણ અસ્થિર થઈ જાય છે. ચાંદીનો સિક્કો લાલ કપડામાં બાંધીને જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં સ્થાપિત કરવો, પણ ફક્ત રાખી દેવું પૂરતું નથી. હોળિકા દહન પહેલાં સાંજે તેને ગંગાજળ કે શુદ્ધ પાણીથી ધોઈ હળદર અને કુમકુમનો તિલક કરી શાંતિથી બેઠા રહી 11 વાર ઓમ શ્રીમ મહાલક્ષ્મીએ નમઃ બોલવું. જ્યારે તમે આ મંત્ર બોલશો ને ત્યારે કલ્પના કરજો કે તમારા ઘરના દરવાજા પર સોનેરી પ્રકાશ ઊભો છે અને તે પ્રકાશ અંદર પ્રવેશી રહ્યો છે. આ કલ્પના જ ઊર્જાને આકર્ષિત કરે છે. ઘણા લોકો અહીં ભૂલ કરે છે. તેઓ ઉપાય તો કરે છે પણ મનમાં શંકા રાખે છે. યાદ રાખજો, શંકા એ ઊર્જાનો સૌથી મોટો શત્રુ છે. તમે જ્યારે મંત્ર બોલો ત્યારે સંપૂર્ણ વિશ્વાસથી બોલજો અને એ દિવસે ઘરમાં ઝઘડો કે અપશબ્દ ટાળજો, કારણ કે એક નકારાત્મક શબ્દ પણ તમારી સ્થાપિત કરેલી સકારાત્મક તરંગોને કમજોર બનાવી શકે છે. હવે બીજી વસ્તુ, હળદરની ગાંઠ. હળદર ગુરુ ગ્રહનું પ્રતીક છે અને ગુરુ જ વૃદ્ધિ, જ્ઞાન અને વિસ્તરણ આપે છે. કુંભ રાશિના ઘણા લોકો છેલ્લા સમયમાં આર્થિક રીતે ગૂંચવણમાં રહ્યા છે. કોઈ લોનની ચિંતા, કોઈ બિઝનેસમાં અટકાણ, કોઈ પ્રમોશન અટવાયેલું. ગુરુની કૃપા વિના વૃદ્ધિ શક્ય નથી. હોળી પહેલાં એક પીળા સ્વચ્છ કપડામાં હળદર બાંધીને પૂજાના સ્થાન પર રાખજો અને હોળીના દિવસે સવારે સૂર્યોદય પછી 21 વાર ઓમ બૃહસ્પતયે નમઃ બોલજો. બોલતા સમયે જમણા હાથમાં હળદર રાખજો અને અંતે તેને તિજોરીમાં કે દસ્તાવેજો સાથે રાખી દેવું. આ ઉપાય વૃદ્ધિની ઊર્જાને સ્થિર કરે છે. અને હવે ત્રીજી વસ્તુ જે સૌથી રહસ્યમય છે, એક નાની માટીની વાટકીમાં કાચા ચોખા ભરી તેના ઉપર એક સુપારી મૂકો. ચોખા ચંદર અને સમૃદ્ધિનું પ્રતીક છે અને સુપારી સંકલ્પ અને સ્થિરતાનું. હોળિકા દહનના દિવસે રાત્રે 10 વાગ્યા પછી ઘરના ઉત્તર દિશામાં આ વાટકી મૂકો. ઉત્તર દિશા કુબેરની દિશા છે અને શાંતિથી 108 વાર ઓમ કુબેરાય નમઃ બોલજો. અવાજ ધીમો રાખજો અને આ ઉપાય વિશે કોઈને કહેશો નહીં. ગુપ્તતા ઊર્જાને જાળવે છે. કુંભ રાશિવાળા, હું તમને ડરાવવા નથી આવી પણ જાગૃત કરવા આવી છું, કારણ કે આ વખતનો હોળીનો સમય સામાન્ય નથી. બ્રહ્માંડ તમને એક તક આપી રહ્યું છે, જૂની નિરાશાને અગ્નિમાં સોંપવાની અને નવી સમૃદ્ધિને આમંત્રિત કરવાની, પણ સાથે એક ચેતવણી પણ છે. હોળી પહેલાં ઘરમાંથી તૂટેલી વસ્તુઓ કાઢી નાખજો. બિનજરૂરી કાગળો, કચરો અને ખાસ કરીને તૂટેલા વાસણ, આ બધું ગરીબીની ઊર્જા જાળવે છે. હોળિકા દહનના દિવસે એક નાનું નારિયેળ અગ્નિમાં અર્પણ કરીને મનમાં કહો કે મારા બધા અવરોધ દહન થાય. જ્યારે નારિયેળ અગ્નિમાં પડે ત્યારે આંખો બંધ કરીને તમારા બધા કર્જ અને ચિંતાઓ સળગતી કલ્પના કરજો. આ માનસિક ચિત્ર તમારી અંદર નવી શક્તિ જગાડશે. મારા પ્રિય કુંભ રાશિના મિત્રો, યાદ રાખજો, ઉપાય કરતા પહેલાં મન શુદ્ધ રાખવું સૌથી જરૂરી છે. કોઈને દુઃખ આપ્યું હોય તો ક્ષમા માગજો. શક્ય હોય તો ગરીબને મીઠાઈ કે કપડાં દાન આપજો. દાન કરવાથી ધન પ્રવાહના દ્વાર ખુલે છે. શનિદેવ કર્મના દેવતા છે. તેઓ ભાવના અને ન્યાય જુએ છે.
આ વિડિયો અંત સુધી જોનાર દરેક કુંભ રાશિવાળા માટે હું દિલથી પ્રાર્થના કરું છું કે આ હોળી તમારા જીવનમાં સોનેરી અધ્યાય શરૂ કરે. આગામી 21 દિવસમાં કોઈ સારા સમાચાર મળે, અટકેલા પૈસા પાછા આવે અથવા કોઈ નવી તક મળે. જો આ શબ્દો તમારા દિલને સ્પર્શે છે તો નીચે કમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી તમારી શ્રદ્ધાની ઊર્જા બ્રહ્માંડ સુધી પહોંચે. અને યાદ રાખજો, હોળી પહેલાં આ 3 વસ્તુ સ્થાપિત કરવાનું ભૂલશો નહીં. કદાચ આ જે ચાવી છે જે તમારા ભાગ્યનું બંધ તાળું ખોલી દેશે. હું ફરી મળીશ એક નવી આધ્યાત્મિક રહસ્ય સાથે. ત્યાં સુધી ખુશ રહો, વિશ્વાસ રાખો અને શનિદેવની કૃપા તમારા પર સદા વરસતી રહે. નમસ્કાર.